છે. આ રસનું નામ છે આનંદ. દેખાતો નથી, કેવલ અનુભવાય. સુખ અને દુઃખ દેખાય છે ને અનુભવ પણ થાય છે. આનંદ કેવલ અનુભવાય, દેખાય નહીં. મોજમાં ત્યાંનું દુઃખ પણ મટી જાય, સુખ પણ મટી જાય. માન લો તમને ગુમડું થયું છે, તાવ ચડ્યો છે, 8 દિવસથી ખાટલામાં પડ્યા છો, ખવાતું નથી, અને અચાનક હું તમારા રૂમની અંદર આવીને તમારા ખાટલા પર હાથ તમારો પકડીને બેઠો તો એ કરી દઉં, તે વખતે તમારી ભાવદશા કેવી બને? કઈ બોલી શકાય તમારથી? રૂંધાઈ જાય કંઠ, બોલાય નહીં. તમારું દુઃખ મટી જાય અને સુખ પણ મટી જાય. અને જે સ્થિતિમાં જાઓ ને એને આનંદ કહેવાય. આનંદ કોને કહેવાય? ત્યાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में. કઈ જાગીરી લેવી એવી જરૂરી નથી. મને આ મોટા આસન પર ગાદી પર બેસાડો એવી કોઈ ખોફ નથી. પરંતુ આટલું ઊંચો નહીં બેહું, નીચો બેહું, તમને સંભળાય નહીં, તમે મને દેખી ન હો કેવું. ગુપ્ત રસ છે આ પરમાત્માનો. જીવ માત્રને અનુભવ થાય છે પણ એને પકડી શકતા નથી. તેથી જાણવું રહે નહીં બીજું કાંઈ. એક વાર આનંદ મેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે. એમાં સત્ય સમાઈ જાય. ચિત્ત માને તમારું મનડું સમાઈ જાય. સતચિત આનંદ રૂપ, એને મસ્ત રૂપ કે. નરસિંહ બાપુ ગાતા હતા, ઓદરે આનંદમાં કાયમ રહેવું ને સહેજે સહેજે સંશય મટી જાય. મન સંશયથી ભરાયેલું છે. તમે કોને બાપુ પેલો આદમી શંકાયેલો, તમે ભૂલમાં મત રહેજો. તમે બધા જ શંકાયેલા, હું શંકાયેલો. મનમાં કેટલી શંકા ભરી છે તમને ખબર છે? માનવ માત્ર શંકાથી ભરાયેલો છે. રસ્તો જ નથી. એકબીજાને શંકા. અરે તમે તમારા ગુરુ પર સુધી શંકા કરતા હશો. ભગવાન રામદેવજી માં જાણે એટલે થયા નહીં થયા, તઈ બી શંકા. સંસારમાં શંકા કરો, કારણ કે સંસાર આખું તમને લૂંટવા વાળું છે. પણ જે તમને દેવા વાળો છે, જે તમને જીવડાવવા વાળો છે, જે તમને સુખી કરવા વાળો છે, કમસે કમ એના પર તો વિશ્વાસ રાખો. હે, એના પર સુધી શંકા. ગુરુ પાસે જ્ઞાન લેવા ગયા, જાણે લે બાવો, હું જાણે લે ભાઈ, વાહે હું વાતો કરો. જરીક ભાઈ કનું એના ડોટા બે કોતડા. ભાઈ રે સુરવીર થઈને સંગ્રામે ચડવું, જેથી માયલું મન ફરી ઊભું નહીં થાય. આના માટે સુરવીરતા તમારા ઉપર વાપરવાની છે. તમારી મર્દાનગી તમારા ઉપર વાપરવાની છે. એમાં મનને આડું ટેડું નહીં જવા દે. એનો કહેવાય મરદ. સુરવીર થઈને સંગ્રામ. કયો સંગ્રામ? જીવન જીવવાનો સંગ્રામ. આ જગતમાં જે આ જીવન જીવો છો ને એના અંદર સંગ્રામ. આ બધા આમ કરે, બધા આમ જાય, બધા તેમ જાય, જાય છક મારે, મારે કોઈ લેવા દેવા નથી. હું તો ભગત થયો તો હું ભગતની રીતે જ રહીશ. મારે પંચાયતનું કોઈ કામ નહીં. એનો મતલબ પંચાયતનો એ દુશ્મન નહીં થાય. મોકો આવે તો વોટ બી આલી આવે, મોકો આવે તો સભામાં બીજી આવે, વાંધો નહીં. જગતમાં કોઈ દુશ્મન ના હોય ભગતનો. પણ ભગત ચાલે પોતાની ચાલ, અને તમે ચાલો ઘેટાની ચાલ. પેલા બીજા જાય તારીની વાહે આપણે જઈએ, પેલા બીજા જાય તો બીજા નહીં. એટલે પેલા ભાજપમાં તારે આપણે સુધી ભાજપ, પેલા કોંગ્રેસ આપણે કોંગ્રેસ.
તમારી પોતાની સુરવીરતા ક્યાં છે, તમારું સ્ટેટસ ક્યાં છે? આ બધા અનુભવ કર્યા છે. આખું જગત આમ જતું તો આ નટુ અવળો જતો હતો. ગંગા જમના હવળી ચાલે, ખુમારી અવળી ચાલે. જે ખુમારી ચડે ભગત ને એ અવળી જ ચાલે આખા જગતમાં. કે આ હારું ભગત જાણ, પણ એની મસ્તી, એનું સુખ, એનો આનંદ કેવલ ભગત ઓળખી શકે. પણ કયો ભગત? જે પૂરો પ્રેમી બને એને. નહીં તો રસ્તામાં નથી પડ્યું. કેવળ ભક્તિ તમે એમ પામો પાનભાઈ જેથી જન્મ મરણ મટી જાય. કેવલ ભક્તિ સિવાય બીજી કોઈ વાત નહીં. મારા ભગવાનની ભક્તિ, બસ, મારે કોઈ લેવા દેવા નહીં. પ્રપંચના તમે તોડી નાખો પટેલ પાનભાઈ તો પચરંગી પાર કહેવાય. પચરંગી પાર. આ પ્રપંચ, આખું જગત પ્રપંચથી ભરાયેલું છે. એ પ્રપંચના પડળો આપણા અંદર ભરાયેલા. પ્રપંચ કરવા માટે મન ઘણું લાલાયત થાય. મનને પ્રપંચ વાલું લાગે, ભક્તિ નહીં વાલી લાગે. મનને પ્રપંચ કરવો ઘણો વાલો લાગે. 5 માણામાં જરીક બોલીને બધાને વતાડ દઉં. પોતે ભલા અવળો ચાલતો હોય, પણ પંચાયતમાં જ જાણે કે મારા જેવું કનાની કોઈ નહીં. તમે પંચમાં મોટા થઈ જશો, શું થશે? તમને શું મળશે? એટલે મને શું મળ્યું? થોડા સ્વાર્થીલા બનો. હા, પેલો દાવો કરે તેને અમે મારા ભાઈ ભૂસું ને કઈક બાટલી એકાદ મળે, બાકી શું મળે? પદાર્થ પદને જાણ્યા પછી ભાવ કલાવ મનમાં નહીં થાય. એકવાર પદાર્થને જાણી લો. આ કમંડળ બન્યું છે જમીનની અંદરથી ધાતુ ખોદી, ધાતુને ઓગાળીને કમંડળ બન્યું. પણ આ એની ઉંમર છે. એક દાડો એનો સમય પૂરો થશે, એ પણ તૂટી ફૂટીને જમીનમાં મળી જશે. આ પદાર્થનો અનુભવ જેટલું આ નજરથી દેખાય છે પદાર્થ છે બધા. તમે ખુદનું ધ્યાન રાખીને ચેતન બનીને જીવશો તારે તમે ચેતન પુરુષ કહેવાશો. હમણાં તો આદતથી તમે જીવો છો. સવારમાં ઉઠીને આ કરવાનું, તે કરવાનું, ફલાણું કરવાનું, આ કરવાનું, આજ બજારમાં જવાનું, આ ખેતર ખેડવાનું, આ ને હાંજ પડે સૂઈ જવાનું. દરરોજ કરો છો, એનું જ કરો છો આદતથી. સાધુ પુરુષને આદત ના હોય. સમય આવે જેવું એને વર્તન કરવાનું હોય, સમય ઢળે એની સાથે ઢળી જાય. એને કોઈ પકડી ન રાખે. મારું હૃદય જે કે કરું. ભાઈ રે મેદાનમાં હવે મામલો મચાવો પાનભાઈ, ભજન કરો ભરપૂર. ગંગા સતી એમ બોલ્યા વરસાવો નિર્મળ ઝાઝાનું. પછી તમારા અંદરથી પ્રેમ ઝરશે. જેમ દીવો સળગાવીએ તો એનો પ્રકાશ ઝરે છે, એમ ભગતનો પ્રેમ એના અંદરથી ઝરવા માંડશે. અને એવું જીવવું હોય તો ગુરુની પાસે આવેલો ઝીલવો રે હોય તો રસને ઝીલી લેજો પાનભાઈ, પછી પસ્તાવો થશે. સમયની અવધિ ભરપૂર, શરીરનું જુવાનીનું જોશ હોય, મન પૂરી શક્તિશાળી હોય, ઇન્દ્રિયો પૂરી ભરપૂર શક્તિથી ભરેલી હોય, અને એવે વખતે તમને કોઈ સદગુરુ સાંપડી જાય અને તમારા જીવનનો ભક્તિ માર્ગની અંદર વળાંક તો થઈ જાય તો બેડો પાર થઈ જાય. અને જુવાની સુધરી તો જિંદગી સુધરી, અને જેની જુવાની સુધરીને બગડી તો આખું જીવન એનું બગડી જાય છે જુવાનીમાં જ. માટે ગુરુદેવ કહેતા હતા અગલી કો છોડ દે, પિછલી કો છોડ દે, બિચલી મિલ જાય તો ધર રગડ. એના 2-4 અર્થો થાય છે. એક તો અગલું બચપન, પાછલું બુઢાપો, વચની જુવાની, એને ધરરગડ. થઈ ગયું એને ભૂતકાળ કહેવાય, આવ્યું નથી એને ભવિષ્ય કહેવાય, પણ વર્તમાન એને ધરરગડ.
વર્તમાનને ઓળખો. તમારી પાસે વર્તમાન શું માંગે છે એવું તમે જીવો. હમણાં જે માંગે એવું જીવો. કલાક પછી તમારો સમય બદલાય, કંઈક કર્તવ્ય બદલાય, તમે એવા ઢળી જાઓ. જેવો સમય આવે એવા ઢળો. માનરે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ, જુઓ ને વિચારી તમે મન. જ્યાં સુધી ગુરુની પાસે માન મૂકી નહીં જાઓ, અભિમાન મૂકીને નહીં જાઓ. માં ગંગા સતી કહે છે કે માન મૂક્યા પછી રસ મળશે ગુરુ પાસેથી. એમને નહીં તમને પીવડાવી દે. પ્યાલો મેં તો પીધો રે ભરપૂર. ક્યારે? જે એવો બની જાય એને પ્યાલો મળે. દ્રશ્ય પદાર્થ નથી રહેવાનું ને સુણો રે ચિત્ત દઈ વચન. ધ્યાન કરી ચિત્ત દઈને સાંભળો. આ દ્રશ્ય આંખોથી જે દેખાય છે એ પદાર્થ એ નથી રહેવાનું, પણ આંખોથી જેને દેખી શકતા નથી એ કાયમ રહે છે. તમારા શરીરને તમે દેખાડો ને દેખી શકો છો ને હું દેખી શકું છું, પણ તમારા શરીરમાં તમે જે બેઠા છો એ કોઈને દેખાય નહીં. જે મહાપુરુષ પોતાને જે દેખી લે છે બીજાના અંદર વસેલી શક્તિને પણ જાણી લે, શક્તિને દેખી લે છે. માટે સૌથી મોટામાં મોટું વિશ્વની અંદર જ્ઞાન હોય એને કહેવાય છે હું કોણ છું. એને તમે ઓળખી લો. તમે શરીર નથી, તમે મન નથી. તમારું શરીર મળશે, એની હાથે મન મળશે, પાછું બીજું શરીર મળશે, પણ તમે જે બોલવા વાળા હું કોણ છું એ ચેતના કેવી છે એને ઓળખવું, એને જાણવું. એને આત્મજ્ઞાન કહે છે, એને બ્રહ્મ જ્ઞાન કહે છે, એને સત્ય જ્ઞાન કહે છે. બાકી બધા અજ્ઞાન. આ તો ગુંજાનો લાડવો પાનબાઈ, અહમ ભાવ ગયા વિના નો ખવાય. જો લાડવો તમને મળી પણ જાય પણ તમારા અંદર અહંકાર હોય તો લાડવો તમારાથી ખવાય નહીં. ગુરુ દયા કરીને તમને આપે બી ખરા, પણ તમારું અંદર પાત્ર એવું અહંભાવથી ભરાયેલું હોય, અહંકારથી ખાલી પાત્ર હોય ને તો ગુરુનો આપેલો પ્રસાદ એને મળે, પણ અહંકારથી ભરાયેલું હોય એને કદી ન મળે. કોટી રે જન્મની કલ્પના મટાડો પાનભાઈ, જાતિ રે પણું વયું જાય. તમે પુરુષ છો, સ્ત્રી છો, આ કલ્પના છે, જૂઠું છે. પુરુષ અને સ્ત્રી તો સંસારને ચલાડવા માટેની યોજના છે. પુરુષની અંદરની ચેતના અને સ્ત્રીની અંદરની ચેતના, હાથીની ચેતના, કીડીની ચેતના, કૂતરાની ચેતના બધી એક છે. કેમ? એક પરમાત્માથી અમે છૂટા પડ્યા છે. અંશીમાંથી અમે અંશ છીએ. તો એ તમારા મનની અંદરથી ભાવ નીકળી જાય કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે. તમે એટલું જ કહેશો આ બધા ભગવાનના ભગત છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. દ્રષ્ટિને રાખો ને ગુપ્ત રસ ચાખો પાનભાઈ, તો સહેજે આનંદ થાય. દ્રષ્ટિ એના પર રાખો. ગંગા સતી એમ બોલ્યા, આપમાં આપ મળી જાય. તમારે તમારા અંદર ભળી જવાનું છે. તમે કહેશો બાપુ અમે અમારા અંદર છે, ભૂલમાં મત રહેજો. હમણાં જ્યાં તમે જે વિચાર આવે ને એમાં તમે છો. આશા થયા વ્યાસા, સુરતા થયા મુકામ. માન લો હમણાં તમને વર્જરના ભજીયા યાદ આવે ને એટલે તમે શરીર નહીં પડ્યું પણ તમે ત્યાં જતા રહ્યા ભજીયા ખાવા. માટે સદગुरुदेव उपदेश आले છે, बेटा सब काम करना पर मन मेरे पास रखना, मन में याद रखना. मैं આપણે ગુરુના વચનને પાળી નથી શકતા. એ કમજોરી છે આપણી. એ કમજોરીને મટાડો, હટાવો. તમે સુરવીર છો, તમારા અંદર શક્તિ છે.
ધારો તો તમે મેદાન જીતી શકો છો, પણ આ મેદાનમાં લડવાનું છે પોતે પોતાની સાથે. બહારના મેદાનમાં રમત રમવા જાઓ તો બીજાની સાથે લડવું પડે. આ કોની હાથે લડવાનું? પોતે પોતાની હાથે. લડી શકો તો સેવાનંદનો સાથ, બાકી જયરામજી કી. બોલો સદગુરુ સનાતન. આજ ભગવાને ગળું ભારી ખોલી દીધું લે. જીજી કારણ ડોળા કાઢે પણ માઈ ટકાઈ નહીં શું કરું? માઈ જોડ્યા સડે એમ સડે રે લે. ફરતના કરું હું એમ. दयाल काग से हंस बनाते मेरे सतगुरु दीन दयाल काग से हंस बनाते हैं. मेरे सतगुरु दीन दयाल काग से हंस बनाते हैं. 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 मेरे
તમે આરોગો ભગવાન પ્રેમી પરોણા ઘેર આવો કનૈયા ઓ નંદલાલા પ્રેમી પરોણા ઘેર આવો કનૈયા ઓ નંદલાલા ઓ પ્રેમી પરોણા ઘેર આવો કનૈયા ઓ નંદલાલા
મન કરવાને મુખવાસ કરવાને ભજ મન હોવે સફલ સદકામ શ્રી રામ જય રામ ઓ ભજ મન હોવે સફલ સદકામ શ્રી રામ જય રામ ભજ મન હોવે સફલ સદકામ શ્રી રામ જય चरित्र सिखाया राम ने राम मनुष्य के रूप में आया राम मनुष्य के रूप में आया राम मनुष्य के रूप में आया राम रघुपति राघव राजा राम जय राम रघुपति राघव राजा राम जय रघुपति राघव राम नाम की महिमा भारी 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 अहल्याउगारी सबरी पारी अहल्याउगारी सबरी पतित पावन सीताराम श्री राम जय राम
बीरबल के बलराम कदम उधारे भवजन कदम उधारे भवजन तारे अवध बिहारी सुंदर श्याम श्री राम जय राम जय राम अवध बिहारी सुंदर श्याम श्री राम जय राम अवध बिहारी सुंदर श्याम श्री राम जय राम जय राम अवध बिहारी सुंदर श्याम श्री राम जय राम जय राम ये भजन होरे सफल सब काम श्री राम जय राम जय ये भजन होरे सफल सब काम श्री राम जय राम भजन होरे दास को है दास तुम्हारी दास ये दास को है आस तुम्हारी ये दास को है आस तुम्हारी दास को है आस तुम्हारी पार करो प्रभु नाव हमारी 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 प्रभु को बंदगी गुरु को प्रणाम श्री राम जय राम जय राम प्रभु को बंदगी गुरु को ये भजन होरे सफल सब काम श्री राम जय राम जय जय राम भजन होरे सफल सब काम श्री राम जय राम जय जय राम श्री राम जय राम